તો આપણે જોયું તે મુજબ ટ્રક ચાલકો એ આખા ભારતમાં વિરોધ કરી રહ્યા છે કારણ કે નવો કાયદો જે લાવવામાં આવ્યો છે તેનાથી તેમનું માનવું છે કે ટ્રક ચાલકોને અન્યાય થશે કારણ કે મોટું વાહન લઈને તેઓ નીકળે છે, ઘણીવાર અકસ્માત તેમના વાંક વગર પણ સર્જાતા હોય છે। ત્યારે આ સ્થિતિમાં મોટું વાહન તેમની પાસે છે તો જાનહાનિ તો અન્યને થવાની અને તે કેસમાં વગર વાંકે પણ આટલી મોટી સજા અને સાથે દંડની રકમ પણ આટલી વધારે હોવાથી વિરોધ આખા દેશમાં થઈ રહ્યો છે અને ટ્રક થંભી ગયા છે અને તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશનમાં થઈ। ટ્રાન્સપોર્ટેશનને કારણે પેટ્રોલ, ડીઝલ, શાકભાજી આ તમામના જથ્થામાં અછત જોવા મળી રહી છે કારણ કે શાકભાજીના ભાવ પણ જો શાકભાજી આવશે જ નહીં, જે અહેવાલ અમે આપને બતાવ્યો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન તમામ જગ્યાએથી જે ગુજરાતમાં આવે છે તેનો જથ્થો પણ ઘટ્યો છે અને તેને કારણે સીધી અસર આપના રસોડાને થશે। ત્યારબાદ પેટ્રોલ ડીઝલમાં પણ એવું જ થશે। તો હવે સવાલ એ છે કે કાયદો પહેલાં કયો હતો અને કાયદો અત્યારે કયો છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ। આપ જુઓ તો પહેલા જે કાયદો છે તે આઈપીસીની 279 કલમ મુજબ બેદરકારીથી વાહન ચલાવવું આ લાગતો હતો। હવે નવા કાયદામાં સેક્શન 104(2) નો ઉમેરો કરવામાં આવ્યો છે। હવે પહેલા જે 2 વર્ષની સજા હતી તે હવે 10 વર્ષની સજા કરી દેવામાં આવી છે। અહીં સૌથી મોટો વિરોધ નોંધાવી રહ્યા છે તેઓ કે 8 વર્ષની સજા વધારવામાં આવી છે। એ સિવાય વિશેષ કેસમાં 302 હેઠળ પણ કેસ ચાલી શકે છે। હત્યાના ઇરાદે જે અકસ્માત છે તેનો કેસ પણ ચાલી શકે છે અને અકસ્માત બાદ જો ભાગી જવામાં આવ્યું તો 7 લાખનો દંડ હોઈ શકે। ટ્રક ચાલકોનું એવું પણ કહેવું છે કે લોકો એટલા આક્રમક હોય છે કે આક્રમકતાને કારણે પણ ત્યાંથી ભાગવું તેમના માટે એ સમયે હિતાવહ હોય છે કારણ કે વાંક હોય કે ન હોય લોકો ટ્રક ચાલકને અકસ્માત બાદ એક નજરે જોતા હોય છે અને તેનો ભોગ તેઓએ બનવું પડતું હોય છે। તો